હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના તાપમાનમાં સામાન્યથી 2 થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હાલમાં હવામાન વિભાગે સમુદ્ર કિનારાની આસપાસના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો ડાંગમાં સૌથી વધુ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય મહાનગરોની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી, વડોદરામાં 36.8, અમરેલીમાં 38 ડિગ્રી, ભુજમાં 37, રાજકોટમાં 38.7 અને સુરતમાં પણ 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દેશની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર પંજાબ અને ઉત્તરાખંડમાં વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.